એક્વેરિયમ વિઝિટ. ગટ્ટુ અને ચિંકી ઘણી વારથી પોતાના પડોશના ઘરમાં હતા. ઓહો, કેટલી વાર થઈ ગઈ છે. ગટ્ટુ ચિંકી ક્યારના પાડોશમાં ગયા છે, હજુ સુધી નથી આવ્યા. અચ્છા, પણ શા માટે? તે બંને ત્યાં શું કરે છે? અરે, આપણા નેબર્સ એક નવી ગોલ્ડફિશ લઈને આવ્યા છે ને, તો તે બંને રોજ સ્કૂલ પછી તેમના ઘરે જાય છે અને ખાસો ટાઈમ સુધી રહે છે. તો ગટ્ટુ ચિંકીને ફિશિસ પસંદ છે. અરે પૂછો જ ના, તેમણે તો તે ગોલ્ડફિશનું નામ પણ રાખી દીધું છે, ટીમ ટીમ. ઓહો, વાહ, શું નામ છે! ટીમ ટીમ. તમે તે બંનેને ઘરે લઈને આવો. સારું, હું જાઉં છું. પછી તેઓ પડોશના ઘરમાં જાય છે. ત્યાં જઈને જુએ છે તો ગટ્ટુ અને ચિંકી એક ફિશ ટેન્કની પાસે બેઠા બેઠા ગોલ્ડફિશ સાથે વાત કરતા હતા. ગટ્ટુ ચિંકી, અરે મને પણ મળાવો તમારી ટીમ ટીમને. આવો પપ્પા, આ રે ટીમ ટીમ, છે ને એકદમ ક્યુટ. હા ચિંકી, તે ખૂબ સરસ છે અને તેનું નામ પણ સરસ છે. કોણે રાખ્યું? મેં પપ્પા, મેં રાખ્યું તેનું નામ. વેરી ગુડ ગટ્ટુ. હવે ચલો ઘરે જઈએ, મમ્મી રાહ જુએ છે. ઓકે પપ્પા. બાળકો, પણ તમે રોજ રોજ તેમના ઘરે ના જઈ શકો. હા મમ્મી, પણ અમે શું કરીએ, અમને ત્યાં ખૂબ સારું લાગે છે. પેલી ગોલ્ડફિશ ખરેખર ખૂબ જ સરસ છે. હા ગટ્ટુ, પણ મમ્મી બરાબર કહે છે. સારું પપ્પા, હવે નહીં જઈએ. આ વાતથી ગટ્ટુ ચિંકી ઉદાસ થાય છે. મમ્મી તેમની ઉદાસીને નોટ કરે છે. અરે, તમે બંને આમ ઉદાસ ના થશો બાળકો. મમ્મી, આપણે ઘરે જ એક ગોલ્ડફિશ લઈ આવીએ તો? ના ચિંકી, આપણે તેવું ના કરાય. ગોલ્ડફિશનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કોણ કરશે તે બધું? ના ના, કોઈ ગોલ્ડફિશ નહીં આવે. હા બાળકો, મમ્મી બરાબર કહે છે. તે આટલું બધું કામ કરે છે અને તમે સ્કૂલમાં પણ બિઝી રહો છો. ગોલ્ડફિશનું ધ્યાન કોણ રાખશે? ઓકે પપ્પા. ડિનર પછી ગટ્ટુ અને ચિંકી સીધા રૂમમાં સૂઈ જાય છે. જુઓ ને, કેટલા ઉદાસ લાગી રહ્યા છે. આપણે તેમના માટે કંઈક કરવું જોઈએ. અરે, પણ આપણે શું કરી શકીએ? જો તેમને ફિશિસ આટલી બધી ગમે છે તો તમે તેમને એક્વેરિયમ લઈ જઈ શકો છો. અરે હા, આ તો ખરેખર સરસ આઈડિયા છે. આમ કરવાથી તેમનો મૂડ સરસ થઈ જશે. સારું, સવારે તેમને સરપ્રાઈઝ આપીએ. બીજા દિવસે પપ્પા પોતે જઈને ગટ્ટુ ચિંકીને ઉઠાવે છે અને બધો પ્લાન બતાવે છે. ગટ્ટુ ચિંકી બહુ ખુશ થાય છે અને જલ્દી જલ્દી રેડી થાય છે. મમ્મી, તમે કોઈ બ્લુ ડ્રેસ પહેરો ને, અને પપ્પા તમે બ્લુ શર્ટ પહેરો, કારણ કે મેં અને ચિંકીએ પણ બ્લુ કપડાં જ પહેર્યા છે. ઓહ અચ્છા, તેવું કેમ પણ? કારણ કે આજની થીમ એક્વેરિયમ પ્રમાણે છે, બ્લુ બ્લુ. અને બધા રેડી થઈને એક્વેરિયમ પહોંચે છે. વાવ! અરે બાળકો, આપણે તો જસ્ટ એન્ટર થયા છે. તમે તો એન્ટર થતા જ વાવ કરી નાખ્યું. પપ્પા, આ એક્વેરિયમ કેટલું મોટું છે અને આમાં કેટલી બધી ટેન્ક્સ છે. મને તો વિશ્વાસ જ નથી આવતો. હા પપ્પા, ઘરમાં તો ગોલ્ડફિશ કેટલા નાના ટેન્કમાં હતી. અહીંયા તો કેટલી બધી ફિશિસ છે. આ તો ફક્ત શરૂઆત છે બાળકો. અંદર જોજો તમે કેટલી વખત વાવ કરશો. અંદર જઈને ગટ્ટુ ચિંકી ખૂબ જ ધ્યાનથી એક્વેરિયમ જુએ છે. ચિંકી બોલી કે, પપ્પા, અહીંયા કેટલી શાંતિ છે. પાણીનો અવાજ પણ કેટલો સાફ સંભળાય છે. હા, અને જુઓ ને, આ ફિશિસ કેટલી સ્મૂધલી પાણીમાં તરી રહી છે. કેટલું સાફ પાણી છે નહીં? પણ પપ્પા, આપણા પડોશવાળા અંકલ તો ફિશ ટેન્ક દરરોજ સાફ કરે છે. અહીંયા તો કેટલી બધી ટેન્ક્સ છે. અહીંયા સફાઈ કોણ કરતું હશે? બાળકો, અહીંયા એક બે નહીં, પણ ઓછામાં ઓછા 50 થી 60 વર્કર્સ છે જે આ ટેન્ક્સની સફાઈ કરે છે. ઓહ, 50-60 વર્કર્સ. કેટલી મહેનતનું કામ છે નહીં પપ્પા? હા ચિંકી, મહેનતનું કામ તો છે અને ફિશિસનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. તેથી જ અમે ઘરે ફિશ લાવવાની ના પાડતા હતા. હા પપ્પા, હવે હું સમજી ગઈ તમારી વાત. હો વાવ! અહીંયા તો કેટલા બધા ટર્ટલ્સ પણ છે. અરે ગટ્ટુ, અહીંયા જો, આ ટેન્કમાં કેટલી બધી ગોલ્ડફિશિસ છે. વાવ! હા ચિંકી, વાવ! ગટ્ટુ ચિંકીને સરપ્રાઈઝ થતા અને ઇમ્પ્રેસ થતા જોઈને મમ્મી પપ્પાને ખૂબ જ સારું લાગે છે અને તેઓ એકબીજાને જોઈને હસે છે.
ગટ્ટુ ચિંકી, આવો જરા અહીંયા આવો. જુઓ, અહીંયા ફિશિસ માટે ખાવાનું મળી રહ્યું છે. ચાલો આપણે પણ ફિશિસને ખાવાનું ખવડાવીએ. ઓકે મમ્મી. પછી ગટ્ટુ ચિંકી અને મમ્મી મળીને ફિશિસને ખાવાનું નાખે છે. મમ્મી, આ ફિશિસ કેટલી ક્યુટ લાગે છે ને ખાવાનું ખાતી વખતે. મને તો એકદમ તારા જેવી લાગે છે ચિંકી. બધા ગટ્ટુની વાત પર હસી પડે છે. મમ્મી, આ ફિશિસને ખાવાનું ખવડાવવા માટે પણ 50 થી 60 લોકો આવે છે કે શું? હા ચિંકી, ફિશિસ દિવસમાં ઘણી બધી વાર ખાવાનું ખાય છે, તેથી તેમને વારે ઘડીએ ખાવાનું આપવામાં આવે છે. હો મમ્મી, તો તમે એકદમ સાચું કહેતા હતા. આ ફિશિસનું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કેલ કામ છે. હા મમ્મી પપ્પા, અમને જ્યારે પણ ફિશિસને જોવાનું કે તેમની સાથે રમવાનું મન થશે તો અમે આવી જ રીતે એક્વેરિયમમાં આવીને તેમને જોઈ લઈશું. સારું ગટ્ટુ ચિંકી. અને આમ જ ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પાની સાથે એક્વેરિયમ વિઝિટ કરે છે. ગટ્ટુ ચિંકીનો પાસપોર્ટ. સાંજનો સમય હતો. ગટ્ટુ ચિંકી હોલમાં બેઠા બેઠા ટીવી જોતા હતા અને મમ્મી ડિનરની તૈયારી કરતી હતી. ત્યાં જ ટીવીમાં બાળકોએ એક ઊંચી બિલ્ડિંગ જોઈ. ગટ્ટુ ચિંકી તે બિલ્ડિંગ જોઈને ખૂબ જ ખુશ થયા. ચિંકી, જો આ બિલ્ડિંગ કેટલી ઊંચી છે ને. હા ગટ્ટુ, મેં તો આટલી ઊંચી બિલ્ડિંગ હજુ સુધી ક્યારેય નથી જોઈ. ત્યાં જ મમ્મી કિચનની બહાર આવે છે અને બાળકોની વાત સાંભળીને ટીવી બાજુ જુએ છે. બાળકો, તે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ છે, બુર્જ ખલીફા. દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ? વાવ! એ ક્યાં છે મમ્મી? તે દુબઈમાં છે. આખી દુનિયામાંથી દર વર્ષે લાખો લોકો તેને જોવા દુબઈ જાય છે. આ તો ખૂબ જ સુંદર છે. આની ડિઝાઇન તો સૌથી અલગ છે મમ્મી. સાંજે જ્યારે પપ્પા ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે ડિનર લેતા લેતા તેમણે એક સરપ્રાઈઝ એનાઉન્સમેન્ટ કર્યું. બાળકો, મારા પાસે તમારા માટે એક સરપ્રાઈઝ છે. અરે વાહ! હું તો સાંભળવા માટે બહુ એક્સાઇટેડ છું. ચિંકી અને મમ્મી ખુશ થઈને પપ્પા તરફ જોવા લાગ્યા. 2 મહિના પછી મેં આખી ફેમિલી માટે એક ઇન્ટરનેશનલ વેકેશન પ્લાન કર્યું છે અને આપણે બધા દુબઈ જઈશું. વાવ, દુબઈ? તો આપણે બુર્જ ખલીફા પણ જોઈશું ને? અરે વાહ ચિંકી, તને બુર્જ ખલીફા વિશે ખબર છે? હા, અમે આજે જ ટીવીમાં જોયું અને મમ્મીએ કહ્યું કે તે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ છે. તો ફટાફટ આપણે ટ્રાવેલ્સ અને એકોમોડેશનની બુકિંગ કરીને રાખીએ. ઓ હા, પણ તે પહેલા સૌથી જરૂરી છે આ બંનેના પાસપોર્ટ બનાવવા. પાસપોર્ટ? એ કેમ પપ્પા? ગટ્ટુ, જ્યારે આપણે દેશની બહાર જઈએ ત્યારે પાસપોર્ટ સૌથી અગત્યનું ડોક્યુમેન્ટ હોય છે. વિદેશમાં પાસપોર્ટ જ પ્રૂફ છે કે આપણે ઇન્ડિયાના વતની છીએ. ઓહ, તો શું વગર પાસપોર્ટ આપણે દુબઈ ના જઈ શકીએ? ના ચિંકી, કોઈ પણ કન્ટ્રીમાં જવા માટે પહેલા આપણે ત્યાંથી વિઝા લેવા પડે છે. કોઈ પણ કન્ટ્રીમાં વિઝિટ કરવા માટે વિઝા એક પ્રકારનું પરમિશન છે અને વગર પાસપોર્ટ વિઝા ન મળે. તો જલ્દી આપણે ગટ્ટુ અને ચિંકીના પાસપોર્ટ્સ બનાવી લેવા જોઈએ. ડિનર પછી પપ્પાએ લેપટોપ ચાલુ કર્યું અને ઘરની સૌથી નજીકનું પાસપોર્ટ સેવા કેન્દ્રનું એડ્રેસ નીકાળ્યું, જે સિટી સેન્ટર લાઇબ્રેરીની પાછળ હતું. પછી પપ્પાએ પાસપોર્ટની ઓફિશિયલ વેબસાઇટ પર લોગિન કરીને ગટ્ટુ અને ચિંકી માટે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભર્યા. બધી ડિટેલ્સ ભર્યા પછી છેલ્લે રજિસ્ટ્રેશન પેમેન્ટ કર્યું અને તેમને આવતા શુક્રવારની બપોરની એપોઇન્ટમેન્ટ ડેટ મળી ગઈ. લો, થઈ ગઈ એપ્લિકેશન પ્રોસેસ. આવતા શુક્રવારે બપોરે પાસપોર્ટ ઓફિસમાં જઈને બધા ડોક્યુમેન્ટ્સ બતાવવા પડશે. ગટ્ટુ, આવતીકાલે તું આધાર કાર્ડની પ્રિન્ટઆઉટ અને સ્કૂલની માર્કશીટ્સ રેડી રાખજે. અને ચિંકી, બધા જ ડોક્યુમેન્ટ્સને પ્લાસ્ટિકના ફોલ્ડરમાં મૂકવાની જવાબદારી તારી છે. બીજા દિવસે ગટ્ટુ અને ચિંકીએ બધા ડોક્યુમેન્ટ્સ સરસ એરેન્જ કર્યા. શુક્રવાર સવારથી જ ગટ્ટુ અને ચિંકી ખૂબ જ એક્સાઇટેડ હતા. પાસપોર્ટ બનાવવાની પ્રોસેસ તેમને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગતી હતી. બંને જણા બપોરે મમ્મી અને પપ્પા સાથે પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પહોંચી ગયા. ચિંકીએ પોતાની પાસે ડોક્યુમેન્ટ્સનું પ્લાસ્ટિક ફોલ્ડર સંભાળીને રાખ્યું હતું. પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એક ઓફિસરે ગટ્ટુ અને ચિંકીનો એક નાનો ઇન્ટરવ્યૂ લીધો અને તેમના બધા ડોક્યુમેન્ટ્સ, નેમ્સ, ડેટ ઓફ બર્થ અને સ્કૂલ જેવી ડિટેલ્સને વેરીફાઈ કરી. અમે તમારા બધા ડોક્યુમેન્ટ્સને વેરીફાઈ કરી લીધા છે અને પાસપોર્ટ એપ્લિકેશન મંજૂર કરી છે. હવે બસ પોલીસ વેરિફિકેશન થતાં અમે તમને પાસપોર્ટ ઇસ્યુ કરીશું. પોલીસ વેરિફિકેશન? ડરો નહીં બાળકો, આ એક પ્રોસેસ છે. અહીંયા ગવર્મેન્ટ ચેક કરે છે કે પાસપોર્ટ બનાવવા વાળાનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ કે પોલીસ રેકોર્ડ તો નથી. ઘણીવાર ફ્રોડના કેસીસ થાય છે જ્યાં ક્રિમિનલ્સ ફેક ડિટેલ્સના પાસપોર્ટ બનાવવા માંગે છે. તેથી
પોલીસ વેરિફિકેશન કરાવવું જરૂરી છે. પાસપોર્ટ સેવા કેન્દ્રથી ઘરે પાછા આવ્યાના અમુક દિવસો પછી લોકલ પોલીસ સ્ટેશનેથી એક પોલીસ ઓફિસર તેમના ઘરે આવે છે. જી, અમે પાસપોર્ટ માટે ગટ્ટુ અને ચિંકીના પોલીસ વેરિફિકેશન માટે આવ્યા છે. આવો અંદર બેસો. હું ગટ્ટુ અને ચિંકીને બોલાવું છું. ઓફિસર ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેસે છે અને મમ્મી ગટ્ટુ અને ચિંકીના રૂમમાં જઈને તેમને બોલાવે છે. ગટ્ટુ, ચિંકી, જો પોલીસ સ્ટેશનમાંથી ઓફિસર્સ આવ્યા છે મળવા માટે. જ્યારે ગટ્ટુ અને ચિંકી બહાર આવે છે ત્યારે તેમને જોઈને પોલીસ ઓફિસર ચોંકી જાય છે. નમસ્તે અંકલ. નમસ્તે અંકલ. અરે, હું આ બે બાળકોને તો જાણું છું. મારી દીકરી પણ તેમની સાથે ભણે છે. મેં ઘણીવાર એન્યુઅલ ફંક્શન્સ અને સ્પોર્ટ્સ ડે પર તેમને પ્રાઇઝ જીતતા જોયા છે. પછી પોલીસ ઓફિસરે ગટ્ટુ અને ચિંકી સાથે થોડી વાતો કરી અને મમ્મીને કહ્યું કે પોલીસ વેરિફિકેશનની પ્રોસેસ ખતમ થઈ. હવે જલ્દી જ પાસપોર્ટ ઇસ્યુ થઈ જશે. ધીરે ધીરે 7 દિવસ વીતી ગયા પણ પાસપોર્ટ ઓફિસેથી કોઈ કુરિયર ન આવ્યું. ગટ્ટુ ચિંકીએ એક્સાઇટમેન્ટમાં પોતાની દુબઈ ટ્રીપ અને પાસપોર્ટની બધી પ્રોસેસ પોતાના મિત્રોને જણાવી હતી. પણ પાસપોર્ટ ન આવવાને કારણે તેમને પણ ચિંતા થવા લાગી. તે રાત્રે ડિનર ટેબલ પર મમ્મીએ પપ્પાને પૂછ્યું કે હવે તો પોલીસ વેરિફિકેશન થઈ પણ 7 દિવસ થઈ ગયા પણ હજુ સુધી પાસપોર્ટ નથી આવ્યો. દુબઈના વિઝા એપ્લાય કરવા માટે મોડું તો નહીં થઈ જાય ને? અત્યારે તો કઈ પ્રોબ્લેમ નથી. દુબઈ ટ્રીપ માટે 45 દિવસનો સમય હજુ બાકી છે. પણ જો 10-15 દિવસ હજુ ડિલે થશે તો પ્રોબ્લેમ થશે. હવે આપણે શું કરીશું પપ્પા? ચિંકી પણ ઉદાસ ચહેરા સાથે મમ્મી પપ્પાને જોવા લાગી. હું કાલે મારા મિત્ર વર્મા સાથે વાત કરું છું. તેમણે મને કીધું હતું કે તેમનો કોઈ રિલેટિવ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં છે. કદાચ તે કોઈ ઇન્ફોર્મેશન આપી શકે. બીજા દિવસે પપ્પાએ પોતાના મિત્ર વર્મા સાહેબ સાથે વાત કરી. વર્માજી, તમારી એક હેલ્પ જોઈએ છે મને. અરે, સંકોચ રાખ્યા વગર કહો, મને ખુશી થશે. તમારા કોઈ રિલેટિવ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં છે ને? હા, મારો ભત્રીજો વૈભવ છે ને. તમારે પાસપોર્ટ રિલેટેડ કઈ કામ છે? એકચ્યુઅલી મેં ગટ્ટુ અને ચિંકી માટે પાસપોર્ટ એપ્લાય કર્યા હતા. પોલીસ વેરિફિકેશન થયાને 8 દિવસ થયા પણ હજુ પાસપોર્ટ નથી આવ્યા. અરે ચિંતા ના કરો, હું વૈભવને પૂછીને તમને કહું છું. તમે બંને બાળકોના એપ્લિકેશન નંબર મને મોબાઈલ ઉપર ફોરવર્ડ કરી દો. પપ્પાએ વર્માજીને ગટ્ટુ અને ચિંકીના એપ્લિકેશન નંબર્સ અને બીજી ડિટેલ્સ મોકલી આપી. સાંજે જ્યારે પપ્પા ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું કે મમ્મી ગટ્ટુ અને ચિંકી પાસપોર્ટને લઈને થોડા હેરાન હતા. જ્યારે બધા ડિનર કરતા હતા ત્યારે પપ્પાને વર્માજીનો ફોન આવ્યો. હા, ઓહ એમ, થેન્ક યુ વેરી મચ. મમ્મી ગટ્ટુ અને ચિંકી ઘણી ઉત્સુકતાથી પપ્પાને જોવા લાગ્યા. ફોન મૂકતા જ પપ્પાએ કહ્યું કે પાસપોર્ટ ઇસ્યુ થઈ ગયા છે. જરા સ્પીડ પોસ્ટમાં મોડું થયું છે. કાલે જ ડિલિવર થશે. યે! હવે આપણે ફાઇનલી આપણી દુબઈ ટ્રીપ પર આગળ વધીશું. બીજા દિવસે મમ્મીનું બધું ધ્યાન દરવાજા પર હતું. ગટ્ટુ અને ચિંકીની સ્કૂલમાં રજા હતી અને તે બંને પણ સવારથી સ્પીડ પોસ્ટની રાહ જોતા હતા. ફાઇનલી બપોરે 1 વાગે ડોરબેલ વાગી અને બંને બાળકોએ દોડીને દરવાજો ખોલ્યો. સ્પીડ પોસ્ટની ડિલિવરી હતી, પાસપોર્ટની. મમ્મીએ પેપર સાઇન કર્યું અને અંદર આવીને પોકેટ ઓપન કર્યું. ફાઇનલી ગટ્ટુ અને ચિંકીના હાથમાં તેમના પાસપોર્ટ હતા. કોંગ્રેચ્યુલેશન્સ બાળકો. વાહ, બની ગયો અમારો પાસપોર્ટ. હવે દુબઈ ટ્રીપની તૈયારી શરૂ કરીએ.